હેલો સ્ટુડન્ટ્સ, હર્ષ બારસા છું. તમારું સ્વાગત છે. મોસ્ટ વેલકમ. આ વર્ષ જે આપણું શરૂ થઈ રહ્યું છે, ડગક 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 શરૂ થાય છે, પછી ધબધબાકક આખું જે ધમાકા થવાના છે, એ વર્ષનું આખું ટાઈમ ટેબલ હર્ષ બારસિયાનું કેવું રહેશે. અંગ્રેજી મીડિયમ હોય, ગુજરાતી મીડિયમ હોય કે ધોરણ 12 હોય, ત્રણેયનું ટાઈમ ટેબલ હું તમને આપી દઉં. એ પ્રમાણે જ આખું વર્ષ લેક્ચર ચાલશે. ખાસ નોંધ રાખવાની છે તમારે, બરાબર? પેલા રીલ્સની જેવું लास्ट तक देखते रहना. સો લાઈવ લેક્ચર્સ ટાઈમ ટેબલ 2025-26 જરા પણ આટલો પણ તમારો સમય લેવો નથી. ખાલી ટાઈમ ટેબલ આપી દઉં છું, એ પ્રમાણે લેક્ચર શરૂ થઈ જશે. રેડી? જો સૌથી પહેલા ટાઈમ ટેબલ લાઈવ ટાઈમ ટેબલ છે એ ધોરણ 10 ગુજરાતી મીડિયમનું છે. કોનું છે? ગુજરાતી મીડિયમ. ગુજરાતી મીડિયમ ધોરણ 10 નું ટાઈમ ટેબલ, એની અંદર બે વિષય આવી જશે. એક વિષય છે એ અંગ્રેજી છે. શું છે? અંગ્રેજી. અંગ્રેજીની ટેક્સ્ટ બુક આવી જશે, ગ્રામર આવી જશે. બરાબર? મંડે અને વેનસડે એટલે કે સોમવારે અને બુધવારે સાંજે 5 વાગે યુટ્યુબમાં પણ લેક્ચર હશે અને એપ્લિકેશનમાં પણ લેક્ચર હશે. બરાબર? હવે આ લાઈવ ટાઈમ ટેબલમાં સામાજિક વિજ્ઞાનનો લેક્ચર કઈ રીતનો હશે? તો કે ટ્યુઝડે અને થર્સડે. ટ્યુઝડે અને થર્સડે ખાસ યાદ રાખજો. ટ્યુઝડે અને થર્સડે એટલે કે મંગળવાર અને ગુરુવાર. આ બે દિવસે સાંજે 5 વાગે, એટલે કે તમારે યાદ રાખવાનું સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર સાંજે 5 વાગે અંગ્રેજી કે સામાજિક વિજ્ઞાન બેમાંથી એકનું લેક્ચર હશે. તમારે લઈને બેસી જવાનું. બરાબર? પણ જે લોકો યુટ્યુબમાં ભણે છે એમને ખાલી લાઈવ લેક્ચર મળશે. મોટા ભાગના લેક્ચર એવા હશે જે લાઈવ પછી અવેલેબલ નહીં હોય, જે એપ્લિકેશનમાં અવેલેબલ હશે. એટલે લાઈવના ટાઈમે રેગ્યુલર આવી જતા હોય તો યુટ્યુબમાં તમે આવી જજો, કોર્સ ખરીદવાની જરૂર નથી. લાઈવ સિવાય તમારે જોવો છે, બીજી વાર જોવો છે, ત્રીજી વાર જોવો છે, ઘરમાં 2-3 વ્યક્તિ છે, બધાએ જોવો છે, તો એપ્લિકેશનમાં કોર્સ તમને ઈઝી પડશે. એપ્લિકેશનમાં કેવી રીતે કોર્સ ખરીદવો, શું કરવું એપ્લિકેશનમાં, એ તમે એપ્લિકેશન હર્ષ બારસી ડાઉનલોડ કરશો એટલે એમાં ધોરણ 10 નો કોર્સ હશે, એમાં એક વિડીયો હશે. વિડીયો પહેલા જોઈ લેજો એટલે તમને બધો ખ્યાલ આવી જશે. બરાબર? પછી છે ધોરણ 10 નું ઇંગ્લિશ મીડિયમ. એમાં સોશિયલ સાયન્સ ખાલી હશે, જે ટ્યુઝડે અને થર્સડે એટલે કે મંગળવાર અને ગુરુવારે સાંજે 6:30 વાગે લાઈવ થશે. સાંજે 6:30 વાગે લાઈવ થશે. એ લાઈવ જે હશે સેમ હમણાં કીધું એ જ રીતે લાઈવમાં જ મોટાભાગના લેક્ચર નહીં હોય. લાઈવ પછી એ લોક થઈ જશે, પ્રાઇવેટ થઈ જશે, પણ એપ્લિકેશનમાં ગમે ત્યારે જોઈ શકશો. રાઈટ? સો ઇંગ્લિશ એફએલ જે તમારે આવે છે, એનસીઈઆરટી ઇંગ્લિશ, એનું ગ્રામર પણ દર શુક્રવારે આપણે સાંજે 6:30 વાગે લાઈવ કરશું. અને આ બધું જ કોર્સ જે છે એ આપણે ડિસેમ્બર પહેલા પૂરો કરી દેવાની પૂરેપૂરી બાંહેધરી સાથે, ગેરંટી સાથે આગળ વધવાના છે. સેટરડે અને સન્ડે જે છે એમાં એક લેક્ચર નથી રાખ્યો. ફ્રાઈડે છે એમાં એક લેક્ચર સિવાય બીજા લેક્ચર નથી. એ દિવસો એવા છે જ્યારે એક્સ્ટ્રા લેક્ચર, વન શોટ રિવિઝન, વન શોટ લેક્ચર બધા લેવા છે. હોલિડેઝ, રજાના દિવસ આવશે ત્યારે પણ એક ધારા સતત લેક્ચર લેવા છે. બાકી રહી ગયું હશે બધું પૂરું થશે. તો આ ટાઈમ ટેબલ થઈ ગયું ઇંગ્લિશ મીડિયમનું. સાંજે 6:30 વાગે મંગળ, ગુરુ અને શુક્ર એસએસ અને ઇંગ્લિશનું ગ્રામર. પછી ધોરણ 12 નું ટાઈમ ટેબલ કઈ રીતનું હશે? ધોરણ 12 એના માટે ટાઈમ ટેબલ શું? તો કે એના માટે ટેક્સ્ટ બુક અને ગ્રામર જે છે એ બધું જ, બે ટેક્સ્ટ બુક આવી જશે. મુખ્ય ટેક્સ્ટ બુક, પેલી ટેક્સ્ટ બુક, બધું જ. અને ગ્રામર A to Z કઈ બાકી નહીં રહે. રાઇટિંગ સેક્શન બધું આવી જશે. સોમવારે અને બુધવારે, મંડે અને વેનસડે સાંજે 6:30 વાગે ભેગા થઈ જશે. સાંજે 6:30 વાગે ભેગા થઈ જશે અને ભણશું આપણે ધન. બરાબર? સો આખો વસ્તુ ખાસ યાદ રાખી લેવી. એક્સ્ટ્રા વન શોટ લેક્ચર હશે એ બધા જ સન્ડે અને હોલિડેના દિવસોમાં હશે. બધા સરપ્રાઇઝ રિવિઝન હશે, ફૂલ ચેપ્ટર હશે, પ્રેક્ટિસ ટેસ્ટ હશે, બધી જ વસ્તુ આપણે ત્યાં રિવિઝન કરશું. બરાબર? હવે એક વસ્તુ એ પણ યાદ રાખવાનું કે ઓનલાઈન ટેસ્ટ, ઓનલાઈન પીડીએફ એ બધી ડાઉનલોડ કરવી, તમારા મોબાઈલમાં સેવ કરવી, બધું પેઇડ કોર્સમાં, પ્રીમિયમ કોર્સમાં જ મળશે. જેના માટે ધોરણ 10 ની પ્રાઇસ છે 1200 રૂપિયા જેવી છે, ઇંગ્લિશ મીડિયમની પ્રાઇસ છે 1500 રૂપિયા જેવી છે, 12મા ધોરણની પ્રાઇસ છે 1000 રૂપિયા જેવી છે. બરાબર? એ તમે ખરીદી શકો, એમાં કોઈ ના નથી. લાઈવ સપોર્ટ બધું જ મળશે. અફલાતુન આખો નવો કોર્સ 2025-26 ને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કર્યો છે. બધા PYQs આવશે, ઓબ્જેક્ટિવ્સ આવશે, MCQ આવશે,
કોઈ વસ્તુ છૂટવાની નથી. બધું લાઈવ જશે ઓન એર. તમે સરપ્રાઈઝ થઈ જશો, માની નહીં શકો, બિલીવ નહીં કરી શકો એ રીતના બધું આખું મટીરિયલ, આખી પીડીએફ, આખી ટેસ્ટ બધું તમારી સામે આવતું જશે. બરાબર? તમારો હાથ અહીંથી પકડવામાં આવે છે અને તમારો હાથ છોડશું, મતલબ છોડશું જ્યારે તમારી બોર્ડની એક્ઝામ સીધી હશે, એમાં જ સીધા તમને મૂકશું. હું અને મારી ટીમ એના માટે તૈયાર છે. અને એક વસ્તુ એ પણ ખાસ ધ્યાનમાં રાખવી, આ બધા જ લેક્ચર શરૂ થઈ જશે, ડેટ ખાસ નોંધી લેવી, 19th મે થી. ક્યારથી? 19th મે થી 19 મે મંડે થી લેક્ચર શરૂ થશે. ત્યાં સુધી મિની વેકેશન, ફેમિલી ટાઈમ, ફેમિલી ફંક્શન. તમે મારા પોતાના જ છો, પણ મારું ફેમિલી પણ છે, એ પણ મારું ફેમિલી છે, તમે પણ મારું ફેમિલી છો. આખું વર્ષ તમને ટાઈમ આપવાનો છે, તો આ થોડા દિવસ હું એમને ટાઈમ આપવાનો છું. બરાબર? સો ગાઈઝ, કયા તારીખથી શરૂ થશે તમારે જોઈ લેવાનું, ત્યારથી આ ટાઈમ ટેબલ બધા લાગુ પડી જશે. બરાબર? વધારે ટાઈમ નથી લેવો. બીજું કંઈ પૂછવું હોય તો કોમેન્ટમાં પૂછી શકશો, કોમેન્ટમાં બધા રિપ્લાય મળશે તમને. રાઈટ? શેર કરી દેજો મિત્રો સાથે અને જલસા કરો. બરાબર? જય જય ભારત, વંદે માતરમ.